જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું જેઠ મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે નિર્જળા એકાદશીની કથા, વાર્તા અને મહિમા. તો ચાલો સાંભળીએ આપણે કથા. દર મહિનામાં 2 વખત એકાદશી આવે છે. આવી રીતે વર્ષના 12 માસની 24 એકાદશી થાય છે. તેથી સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની 2 એકાદશી ઉમેરતા કુલ 26 એકાદશી થાય છે. ઘણા ભાવિકો ભક્તિભાવપૂર્વક આ 26 એકાદશીઓ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે. કેટલાક ફરાળ કરે છે. કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહેલો ખોરાક હોય એટલો જ ખોરાક એક જ વખત આરોગે છે અને જળ, દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે. એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું. એકાદશીના દિવસે જેણે વ્રત કર્યું હોય તે કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવું ઉત્તમ ગણાય છે. સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન કરવું, ધ્યાન ધરવું. આ દિવસે જૂઠું બોલવું નહીં, નિંદા કરવી નહીં, હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું. દીપદાન કરનારને ઉત્તમ ફળ મળે છે. એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા. એકાદશીમાં વ્રત, ઉપવાસ, સ્નાન, ધ્યાન અને દાનનો મોટો મહિમા છે. વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન હોય તેને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી. એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો આપણે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે. એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરી અને બીજે દિવસે એટલે કે બારસના દિવસે પ્રાંતઃકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું અને જપ, ધ્યાન વગેરે કરી ઘરે આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરવી અને દક્ષિણામાં ગાય આપવી. જો શક્તિ હોય તો ગાય આપી શકાય. અને આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ. હવે આપણે સાંભળીશું ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશીની વાર્તા. એક વખત પાંડુપુત્ર ભીમસેને વ્યાસજીને પ્રશ્ન કર્યો કે હે પિતામહ, મારું વૃત્તાંત સાંભળો. યુધિષ્ઠિર, અર્જુન, કુંતી, દ્રૌપદી, નકુલ અને સહદેવ વગેરે એકાદશીના ઉપવાસ કરતા હોય છે. ભોજન આરોગતા નથી, પણ બધા ઉપવાસ કરતા હોય એટલે હું પણ મૂંઝવણમાં પડી જાઉં છું. હે તાત, આપ મને કહો કે મારે શું ઉપાય કરવો? હું બહુ જ આહાર કરનારો ભૂખ્યો શી રીતે રહી શકું? દરેક એકાદશીના દિવસે હું પુષ્કળ દાન કરીશ. કેશવ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરીશ, પરંતુ ભોજન કર્યા વગર મને નહીં ચાલે. માટે ઉપવાસ કર્યા વગર મને એકાદશીનું ફળ કેવી રીતે મળે તેનો કોઈ ઉપાય બતાવો. ત્યારે ભીમસેનની વ્યથા સાંભળી અને વ્યાસ મુનિએ કહ્યું કે હે ભીમસેન, જો તને સ્વર્ગની ઈચ્છા હોય તો આ એકાદશીના દિવસે ભોજન કરવું નહીં. ઉપવાસ કરે તેને જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેણે ફરીથી પૂછ્યું કે હે મહામુનિ, મારાથી એક ટંક પણ ભૂખ્યા રહેવાય એમ નથી. મને કોઈ એવો ઉપાય બતાવો, એવું વ્રત બતાવો કે જેથી મને ખૂબ જ ઉત્તમ ફળ મળે. ત્યારે વ્યાસજીએ કહ્યું કે ભીમસેન, એવું એક વ્રત હું તને કહું છું. આ વ્રત જ્યેષ્ઠ માસના સુદ પક્ષમાં 11ના દિવસે કરવાનું હોય છે. જેઠ માસમાં ખાસ કરીને વૃષભ તથા મિથુન સંક્રાંતિમાં સુદ પક્ષની જે એકાદશી આવે તે દિવસે ભાવિકે જળ વગરનો નિર્જર ઉપવાસ કરવો. આખો દિવસ જળ પીવાય નહીં અને પવિત્ર દિવસે સ્નાન વખતે પણ અને આચમન વખતે જે જળ મુખમાં લીધું હોય તેનો ત્યાગ કરીને આ દિવસે અન્ન અને ફળ ખવાય નહીં અને પાણી તો સહેજે પણ પીવાય નહીં.
નહીં તો વ્રત ભાંગ્યું કહેવાય. આ દિવસે સૂર્યોદયથી માંડી અને બીજા દિવસે બારસના દિવસ સુધી સૂર્યોદય સુધી વ્રતધારીઓએ જળ પીવું નહીં. અને આ એકાદશીએ જે ભાવિક જળપાન કરે નહીં અને તેને વર્ષમાં આવતી તમામ એકાદશીનું વ્રત કર્યા બરાબરનું ફળ મળે છે. અને બારસના દિવસે સૂર્યોદય થયા બાદ વ્રત કરનારે બ્રાહ્મણને વિધિપૂર્વક જળ અને સુવર્ણ દાન આપી તેને મિષ્ટાન જમાડી અને પોતે ભોજન કરવું. આ જ્યેષ્ઠ માસમાં આવતી એકાદશીના દિવસે વ્રત કરનારે થોડું પણ જળ પીવાનું હોતું નથી. તેથી આ વ્રતને નિર્જળા વ્રત પણ કહેવામાં આવે છે. તેથી તે દિવસને નિર્જળા એકાદશી કહેવાય છે. તેથી વર્ષમાં જેટલી પણ કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની એકાદશીઓ આવે છે તે બધી એકાદશીના દિવસે ઉપવાસ કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે તેટલું ફળ માત્ર એક આ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. માટે ભાવિકે સર્વ પ્રયત્નથી નિર્જળા એકાદશીના દિવસે ઉપવાસ કરવો અને જળપાન કરવું નહીં. અને એ દિવસે જળ તથા ગાય બ્રાહ્મણને અર્પણ કરવા. આથી સર્વ પાપનો નાશ થાય છે. વ્યાસજીના આવા વચન સાંભળીને ભીમસેન સહિત સર્વ પાંડવોએ પ્રયત્નપૂર્વક નિર્જળા એકાદશીનું વ્રત કર્યું. પાંચેય ભાઈઓએ ભીમ સાથે નિર્જળ વ્રત કર્યું. તેથી આ નિર્જળા એકાદશીને પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. કેટલાક ભાવિકો ભીમ એકાદશી પણ કહે છે. આ એકાદશીના વ્રત કથા શ્રવણ કરનારને પણ ફળ મળે છે. વ્રત કરનાર એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી સોંચ દંત ધાવન આદિ ઇત્યાદિ નિત્ય કર્મથી પરવારીને સંકલ્પ કરે છે કે આજે નિર્જળા એકાદશીના દિવસે હું અન્ન તથા જળ બંનેનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરીશ. આજ મન પૂરતું જ જળ લઈશ. આમ સંકલ્પ કર્યા પછી ભાવિકે ઉપવાસ કરીને એકાદશીના દિવસે પ્રભુનું ગાન કરવામાં પસાર કરવો. રાતના જાગરણ કરવું. અને જે ભાવિકો આ નિર્જળા એકાદશીના દિવસે સ્નાન પૂજન દાન જપ હોમ આદિ કરશે તેને ખૂબ જ પુણ્યકારક વિષ્ણુ પદને પ્રાપ્ત થશે. આવું પુણ્યકારક વ્રત ભીમસેન સહિત સર્વ પાંડવોએ કર્યું હતું. આ વ્રત કરનારને તથા વ્રત કથા વાંચનાર તથા સાંભળનારને સર્વ પ્રકારનું સુખ ભોગવવા મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.